અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યું છે. આમ તો આખા ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં બારેપી ખાંગા ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત છે. પણ અમદાવાદની જો હું તમને વાત કરું, કારણ કે મારી ઓફિસ અમદાવાદમાં છે, આ મારી ઓફિસ બધા જે મિત્રો છે આજે પડીને આવ્યા છે, પણ હું વરસાદ દેખાડવાનો તમને પ્રયત્ન કરીશ કે વરસાદ દેખાડશે કે કેવો વરસાદ પડી રહ્યું છે, શું ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યું છે. અમે આશ્રમ રોડની જે અમારી ઓફિસ છે એની સ્થિતિ તમને હું દેખાડી રહ્યો છું. આ છત્રી પહેરેલા જે છોકરાઓ છે એ તમે જોઈ શકો છો કે કઈ રીતે છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે વરસાદથી બચવા માટે. પણ સવારની જો સ્થિતિ હું તમને વાત કરું તો સવારમાં પણ મોટી સંખ્યામાં જે વાહન ચાલકો હેરાન થયા છે, કારણ કે હું પોતે પણ એ રીતે જ આવ્યો હતો. હું અમારી ઓફિસની સ્થિતિ તમને દેખાડું, કારણ કે બધા પડી ગયા છે. આ મારી જે એન્કરો કે જે ચેનલ હેડ કે તમામ લોકો આવ્યા, એ તમામ લોકો પણ કેવી રીતે પડી ગયા છે. અમારી ઓફિસની સ્થિતિ. શું કહેશો નિરાલી, સવારમાં કેવો અનુભવ રહ્યો આજે? સવારથી વરસાદ આવતો હતો તો હું અને મારો ભાઈ લેટ નીકળ્યા તો સરસપુરમાં કાલુપુરમાં છાંટા હતા. પણ પછી અમે જેવા રતનપુર આવ્યા ને તો એકદમ ફાસ્ટ વરસાદ આવ્યો કે રૂકવાનું નતું, પલળી ગયા, પાછા ઘરે જવું પડશે. સિસ્ટમ દેખાડો કે શું સિસ્ટમ સક્રિય છે. હું કહીશ વૈભવનું તમને નજીકથી દેખાડશે. 4 સિસ્ટમ સક્રિય છે. સૌથી પહેલા તો અમદાવાદની થોડાક જ દૂર કહી શકાય, નડિયાદથી આગળ આ સાવલી, કલોલ, ગોધરા, વાઘોડિયા, વડોદરા, આ આખામાં એક સિસ્ટમ સક્રિય છે. બીજી સિસ્ટમ છે અહીંયા શું લખ્યું છે, નંદુરબાર ને એ સાઈડ એક આખી સિસ્ટમ છે. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં કહી શકાય આહવા, વલસાડ, ચીખલી, એ આખામાં આદિવાસી પટ્ટો જે છે વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય છે. અને ચોથી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં સક્રિય થઈ છે, ખેડબ્રહ્મા, દાંતાની આસપાસ, એટલે રાજસ્થાન સાઈડ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. 4 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે. એટલે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આ બધી સાઈડ વધારે વરસાદ રહેવાની શક્યતાઓ છે અત્યારે હાલ. પણ શું લોકોએ શું કાળજી રાખવી જોઈએ? જેમ તમે તો પલળીને આવ્યા, હું બી પલળીને આવ્યો, મારી તો બાઇક બંધ થઈ ગઈ. મેં તો જોયું રસ્તામાં હજારો, ખાસ કરીને તમને કહું કે હું તો નારોલથી આવું છું, પણ જે મારી પાસે સમાચાર આવ્યા કે ભાઈ ખોખરામાં પાણી વરસાદ જે છે ભરાઈ ગયો છે. તમને ઠંડી લાગે છે? મને લાગે છે ઠંડી લાગે છે, લોકો પલળી ગયા એટલે. તો ચાય વાય કંઈક મંગાવીએ તમારા માટે? કઈ ચાય વાયની વ્યવસ્થા કરીએ? આખી ટીમ માટે જરૂર છે અત્યારે તો. ભલે પણ મૂળ વસ્તુ એ છે કે જ્યારે હું નીકળ્યો સવારે, ત્યારે વરસાદ વરસતું હતું, વાહન ચાલકો, મારી બાઇક પોતે બંધ થઈ ગઈ હતી. પાણી અડધો 1 કલાક તો મેં ચાલુ કર્યું, ના થયું તો એક મિત્ર વિચારા મળ્યા ગેરેજ હતું, એટલે 50 રૂપિયા લઈને ચાલુ કરી આપ્યું. પણ આખા અમદાવાદની જો હું તમને વાત કરું તો તમે તો જે સિસ્ટમ દેખાડી રહ્યા છો, જો આ જે સિસ્ટમ છે એ અમદાવાદની આસપાસની જે વિસ્તાર તમે જુઓ, આ હજુ પણ જે અમદાવાદ જે છે એ આખી સ્થિતિ દેખાડશે. અહીંયા જો વિન્ડોનો મેપ જો ચાલુ કરું, ટાઈમ પ્રમાણે જો હું તમને કહું, ટાઈમ જો જોશો તમે અહીંયા, તો કઈ રીતે જે આખું મેપ છે એ બદલાશે, એ પણ જે વૈભવ તમને દેખાડી રહ્યા છે કે 3 વાગ્યાની આસપાસ આખું મધ્ય ગુજરાત અને આખું દક્ષિણ ગુજરાતમાં એલર્ટ છે. તમે જોઈ શકો છો આખું સૌરાષ્ટ્ર, રાજકોટ ને આ બધા સિવાય આખો પટ્ટો જે છે કવર કરી લીધો છે. તમને ખબર છે આજે સવારે અમે લોકો જસા પર કાલાવાડ જવાનો વિચાર કરી રહ્યા હતા, પણ તબિયત સારી નહોતી એટલે નહોતા ગયા, એટલે કદાચ પણ એ વિસ્તારમાં નથી વરસાદ. હા, પણ અહીંથી જવાનું એટલે મૂળ વસ્તુ એ છે કે આખા અમદાવાદની વાત કરીએ તો આખા અમદાવાદમાં વરસાદ છે. તમને પણ જણાવી દીધું કે નિકોલ હોય ત્યાંથી મને ફોન આવ્યો, ત્યાં પાણી ભરાઈ ગયા છે. મને ફોન આવ્યો ખોખરાથી, મને ફોન આવ્યો હાથીજડથી, મને ફોન આવ્યો ચાંદખેડાથી, ગોદાવીથી. કોઈ એવો વિસ્તાર બાકી નથી. તમારો વિસ્તાર પણ છે, કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં વરસાદ નથી. પણ સૌથી જે હાલત ખરાબ છે તે દક્ષિણ ગુજરાત અને જે ઉત્તર ગુજરાત છે. જે સિસ્ટમ તમે ટાઈમ પ્રમાણે જો હું કહીશ, નિરાલી તમને દેખાડશે. નિરાલી દેખાડો કે ટાઈમ પ્રમાણે શું સ્થિતિ છે. અત્યારે તો સમજો 11, 11:30 વાગી રહ્યા છે, પણ 2 વાગે સાંજ સુધી શું પરિસ્થિતિ રહેવાની છે? 12 વાગ્યા પછી આખું ગુજરાત ઓલમોસ્ટ આવરી લેશે વરસાદ. અને સૌથી વધુ સિસ્ટમ આપણે ગોધરામાં સૌથી વધુ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આહવા સાઈડ, ડાંગ બાજુમાં ને બધી જગ્યાએ વરસાદ રહેવાનો છે. એના પછી 3 વાગ્યા પછી આ સિસ્ટમ જે છે હજી વધી સક્રિય થશે ને આખું રાજસ્થાન પણ જે છે એ આખું, આમ તો જોવા જઈએ આખા ભારતમાં જ છે. આખા અડધા ગુજરાતની વાત કરીએ તો લગભગ તમે સૌરાષ્ટ્રને બાદ કરો મને લાગે છે, પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સર્ક્યુલેશન અહીંયા દેખાય છે. રાજસ્થાનમાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે, એના કારણે જે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ વરસાદ રહેશે. એટલે
જે આ રેડ સિસ્ટમ જે તમે જુઓ છો, જે સમય આ જે આખો પટ્ટો તમે યલો ગ્રીન આ તમામ પટ્ટો જે દેખાઈ રહ્યો છે એમાં સૌથી વધારે જે મુશ્કેલી છે. એટલે મૂળ વસ્તુ એ કહી શકાય છે કે જે અત્યારે ગોધરા કે તમામ નવસારીથી જે વિઝ્યુઅલ આવી રહ્યા છે, ભયાનક વિઝ્યુઅલ આવી રહ્યા છે. તમને આવતીકાલે એ જ સિસ્ટમ જે છે અમદાવાદ, ગાંધીનગર અને નડિયાદમાં સક્રિય થશે. એટલે આવતીકાલે પણ લોકોએ સાચવવાનું રહેશે. એ સિવાય મને કહો, તમે થોડું જાણીને કહો, આમાં જોઈને કહો. જોઈને જ કહીશ. એના પછી જે છે 24 તારીખે રાધનપુર, પાટણ, પાલનપુર, થરાદ, મહેસાણા તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જો કે અંબાલાલ કાકાએ તો કહી દીધું છે કે ભારે વરસાદ આવવાનો છે, એટલે આપણે આ બધું તો ના જ જોવું જોઈએ. અંબાલાલ કાકા તો મીમ્સ બી બનતા હોય છે. પછી જુઓ તમે, સિસ્ટમ છે ને અમદાવાદમાં સક્રિય છે. 24 તારીખે અતિભારે વરસાદ રહી શકે છે અમદાવાદમાં. ગાંધીનગર છે, નડિયાદ છે, પછી આ લુણાવાડા, ગોધરા તમામ જગ્યાએ. એટલે આ 3 દિવસ અતિભારે વરસાદ રહેશે. હજુ તમે જુઓ એમાં વિન્ડીમાં કેટલું દિવસ દેખાડે છે આમ તો. જો એના પછી અમદાવાદ, મહેસાણા, થરાદ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો જે 25મી તારીખે 25 તારીખે ત્યાં અતિભારે વરસાદ રહેશે. એટલે ખાસ તો અમદાવાદમાં વરસાદ રહેવાનો જ છે, ઉત્તર ગુજરાતમાં. એ સિવાય 25-26 તારીખની વાત કરીએ તો 25 અને 26 તારીખે સૌરાષ્ટ્રમાં કોઈ જ આગાહી નથી. આ અઠવાડિયું વરસાદ રહેશે, પણ છૂટો છવાયો અથવા તો ભારે વરસાદ રહી શકે છે. અમદાવાદમાં 3-4 દિવસ વરસાદ રહેશે, પણ ખાસ આગાહી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ. મધ્ય ગુજરાત, ગોધરા જે બધું તમે કહો છો એમ. હા, જો એના પછી 25 અને 26 તારીખે પણ અહીંયા આ તો આગાહી છે, શ્યોર એકદમ 100% ના કહી શકાય, પણ ઉત્તર ગુજરાતમાં રહેશે. અને 26 તારીખે અમરેલી, રાજુલા, ધારી બધા જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જિલ્લા સૌરાષ્ટ્રમાં ત્યાં પણ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, ધાંગધ્રામાં વરસાદ રહેશે. બાકી મોરબીમાં ને બધી જગ્યાએ 26 તારીખે કોઈ આગાહી નથી. ખંભાતમાં પણ વરસાદ રહેશે. પછી 26 તારીખ પછી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે. મોરબી છે, માળિયા છે, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ધોલેરા, પાલીતાણા, મહુવા, રાજુલા આ બધી જગ્યાએ વરસાદ રહેશે. 26-27 એટલે એવું કહી શકાય કે આખું અઠવાડિયું આ વખતે જે છે વરસાદ રહેવાનું છે. જે વિન્ડીનું જે આપણે આ ગ્રાફ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે એટલે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ રહેશે આ અઠવાડિયું. એટલે તમે સમજો કે ઓલ ઓવર અમદાવાદમાં. ને સવારથી જો મેપિંગ તમને વાત કરું તો મેપિંગ જે છે SOEC કહેવાય છે, એટલે કે સ્ટેટ ઇમરજન્સી ગ્રુપ. શું કહેશો આતરા પાત્ર સવારે કેવું રહ્યું? તમે તો બસમાં આવ્યા છો. મારે તો સારું રહ્યું બસમાં આવ્યું એટલે સારું રહ્યું. બાઇક પર આવ્યા બસો દિવસ ભેગો એટલે કઈ રીતે પલડી જ નહીં. મારે તો ચોમાસામાં ફાયદો છે. દ્વારકામાં કેવું છે? દ્વારકામાં વરસાદ જ નથી સર. હજી અમારે વાવણી નથી થઈ. મુશ્કેલી છે તે બાજુ. પણ આ અઠવાડિયામાં લાગે છે કે જાય વરસાદ એવું લાગે છે? નિરાલી લાગે છે કે આ વખતે વરસાદ જાય સૌરાષ્ટ્રમાં? લાગે છે 2-4 દિવસમાં? 2-3 દિવસ પછી 24 તારીખ પછી વરસાદ થશે ત્યાં દ્વારકામાં પણ છે. આજે વરસાદ વાવણી નથી તો ખેડૂતનું કેટલું નુકસાન થવાનું છે? સર પાકને કેટલું બધું નુકસાન થઈ શકે છે. વાવણી બી નથી થઈ. વાવણી નથી, મતલબ કે પાક મોડો ઉગશે તો પાકશે મોડો, એટલે વેચાણે મોડું થશે, એટલે એને આર્થિક રીતે તકલીફ પડશે. 24-25 તારીખે છે. 24 તારીખ પછી શું આગાહી છે? વરસાદ થશે થોડો ઘણો. થોડું આ કેમેરા તરફ જોઈને કહેશો? તમારા દર્શકો તમને જોઈ શકશે કે તમે કેવી રીતે પલળીને આવ્યા છો અને આગાહી બી કહો. તો આ આખું અઠવાડિયું ગુજરાતભરમાં વરસાદની આગાહી છે. અને અમે પલળીને આવી ગયા આજે, કેમ કે વરસાદ બંધ જ નતો થતો અને ઓફિસમાં પછી કામ પણ બહુ બધું હતું. હું આંકડાઓ સાથે દેખાડું કહીશ. વૈભવ દેખાડશે તમને આંકડાઓ કે શું પરિસ્થિતિ છે. જે SOEC જે વિભાગ ડિપાર્ટમેન્ટથી કર્યું છે એ તમને હું દેખાડીશ કે કઈ રીતે SOEC મોકલ્યું છે. કે જે આંકડાઓ છે તમે જુઓ, આખી સ્થિતિ તમે જુઓ કે સૌથી વધારે જે વરસાદ થયું છે 8 થી 10માં એ સુરતની આસપાસમાં છે. જો ભરૂચ લગભગ 134 થી વધુ જે તાલુકાઓ છે 134 એમાં વરસાદ અત્યારે વરસી રહ્યું છે. અને ખાસ કરીને તમામને સૂચના આપે સુરતના ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ છે. મૂળ વસ્તુ એ છે કે જે રીતે સમગ્ર વરસાદ થયું છે એ હું કહીશ કે આપણા જે કેમેરામેન છે એ બી કહેશે અને નિશા કેમેરો પકડશે, પણ મૂળ વસ્તુ એટલી જ છે કે જે વરસાદ વરસી રહ્યો છે એ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. અને અમારા સહયોગી છે એ અહીંયા બેસે ને તાળું અહીંયા મૂકેલું છે, વાંધો નહીં,
ચાવી પણ અહીંયા મૂકેલી છે. બેસો ઉભા કરતે શું વાંધો નહીં. કેવો અનુભવ રહ્યો આજે બાઇક ઉપર? અનુભવ તો બહુ ખરાબ રહ્યો. એટલે પણ વરસાદ આવ્યો યાર. વરસાદ આવ્યો સારું છે. ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ નહોતો. અચ્છા. રતનપોળ પહોંચ્યા પછી વરસાદ ચાલુ થયો. હવે ત્યાં આગળ ઊભું રહેવા જેવું નથી ટ્રાફિકના લીધે. પછી આ બ્રિજ ઉપર આયા, નેहरू બ્રિજ, ત્યાંથી પછી કન્ટિન્યુ વરસાદ છે એટલે પૂરેપૂરા પલળી ગયા અમે લોકો. હવે ઘરે જવું પડશે કપડાં બદલવા માટે, પણ વરસાદ બંધ થાય તો પછી જઈએ અમે ઘરે. તમે જુઓ કે કઈ રીતે સમગ્ર વરસાદ વરસ્યો. હજુ પણ હું નિશાન કહીશ કે તમને બહાર આવીને દેખાડશે કે કઈ રીતે વરસાદ હજુ પણ અમદાવાદમાં વરસી રહ્યો છે અને હજુ 3-4 દિવસે સતત વરસાદ વરસશે. આ જુઓ જે લોકો જે છે એ અત્યારે જોઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી છે. મને લાગે છે કે અહીંયા આગ લાગી છે. ત્યાં અત્યારે જે એસીમાં કંઈ આગ લાગી છે એટલે જે તોડફોડની જે કામગીરી છે એ અત્યારે થઈ રહી છે. એટલે તોડીને એસીને કઈ રીતે ઠંડુ પાડવામાં આવે. એટલે કે વરસાદની શોર્ટ સર્કિટના કારણે આવી ઘટનાઓ જે છે એ બનતી હોય છે. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે વરસાદ સતત વરસી રહ્યું છે અને શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, શહેરોમાં વાહન ચાલકોની સ્થિતિ સર્જાય છે. પણ હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી વરસી રહ્યો. અમદાવાદ આસપાસ, દક્ષિણ ગુજરાત અને સુરતની એવી જગ્યાએ તો શાળાઓમાં જે છે એ રજાઓ પણ આપવામાં આવી છે. સાથે અને ત્યાં સોસાયટીઓમાં જે રીતે પાણી ભરાય છે એ મુશ્કેલી છે લોકોને. અમદાવાદની વાત કરીએ તો તમે ખોખરા જતા રહો, ઓઠવ જતા રહો, નારોલ જતા રહો, લીમડા જતા રહો, ઇવન પાલડી તમે આવો, તમે તમામ જગ્યાઓ, તમામ જે જગ્યા છે એ જગ્યાએ વરસાદ હજુ પણ સતત વરસી રહ્યું છે, પાણી ભરાઈ રહ્યું છે. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે વરસાદથી લોકોએ હવે સાચવવાનું છે. કારણ કે લોકો વગર જરૂરી કામ નહીં કરે. કારણ કે તંત્ર કહે છે કે વગર જરૂરી તમે બહાર ના નીકળો, તમામ પ્રકારની વ્યવસ્થાઓ પોતાની સાથે રાખો, ઘરમાં કરંટ ના લાગે તેવી વ્યવસ્થા કરો, બાળકોને સાચવો, ખાવા પીવાની વસ્તુ તમે સાચવો. એટલે 2-3 દિવસ સુધી જો વરસાદ વરસે અને તો વગર રોમાંચ લેવા માટે, ઉત્સાહ કરવા માટે લોકો બહાર ન જાય તેની સૂચના, તેની સલાહ તંત્ર આપી રહ્યું છે. સહયોગી તમામ મારા સહયોગી જે છે, વૈભવ છે, નિરાલી છે, નિશા છે, તમામ સાથે હું અનિલ પટેલ, અમદાવાદ. सब जगह पे रोड पे बस नहीं है क्या क्या हमारा हाँ ऊपर हो रही है ग्रीन बोर्ड के ના ખાઈ મૂકીએ પણ પેન્સિલ પડી ગંગા જે બાપરે બસ ઓલો રસ્તો તો બંધ થઈ ગયો હવે આ રસ્તો આવવા જવાનો ये देखो आपका झूठ हो गया मोटी रेगड़ी है ये देखो ट्रैफिक
આયરો